રૂપાબેન છે ને એ કાંક કરે છે, દોરો બાંધે છે. કા રૂપાબેન કેમ છે? સારું છે ને? બહુ સારું છે. સુરેશભાઈ છે ને એમને લોકોને ભાળી જાય કે આવો આવો હે અમે છે ને છોકરાને કપડા લેવા આવ્યા હતા. મારા ભાઈ ભાળી ગયા અરવિંદભાઈ કેમ છે? અરવિંદભાઈ સારું છે ને? જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છે. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો ખુશીબેન છે ને ક્યારની રોજ છે આમ છૂટા વાળ રાખે ને તો કે મમ્મી મારે તાર જેવું માથું વળે. પૂછે કેવું હે પછી કેવું માથું વળે? એટલે મારે છે ને છૂટા વાળ નથી રાખવા, મારે આમ ખુશી જેવું માથું વળવું. ખુશી મારે જેવું વળવું હતું. હા ખુશી એમ કહે છે કે મારે એવું માથું વળવું છે એમ હે? તો પછી હવે આવડ્યાને વીખું કર્યું ને તારે? મારે વીખું પડ્યું, શું કરું એવું છે. કારણ કે છૂટા વાળ ન રખાય એમ કે માંદા પડે એમ. સમજાઈ ગયો છે હો ભાઈ. હવે આમાં કઈ રીતે પદ્ધતિ આપને ખબર નથી ભાઈની, બરોબર છે. પણ ખુશી એમ કહેતી હતી કે તે વળ્યું છે એવું મને વળાય છે, પણ આને ખરેખર એવું વળ્યું નહોતું. પણ પછી હવે આ લોકોને એમ થયું છે હાલ હું વીખી નાખું માથું. હા ખુશી ઠેર સુધી રોવે. બીજા હારે જાય છે વારા કરતા રવિવારે એમ કાંક ને કાંક લેવા. તો આજ અમે રવિવારે જઈએ ખુશી આટું લેવા. આપણે એક જોડ કપડા લઈ લીધા છે કે ગામડે મોકલવાના છે ને એ આપણે આ કપડાની જોડ લઈ લીધી છે. કા નરેશ જો હારી છે? નરેશ આવ્યા છે. આ એક જોડ કપડાની લીધી છે. દિવ્યાન છે આટું લીધી છે. આપણે શું કહેવાય સતુરભાઈ છોકરી હાટું મોકલાવ્યા હતા પૈસા. જા છે સારું છે ને? તો કાંઈ નહીં હાલો જા એક ફાઇનલ કરી નાખી છે. એક લઈ લેવી કાં ભાઈ છોકરી આટું કપડાં લેવા આવ્યા ને. અરે શું કહેવાય કે અરવિંદભાઈ સાડીની શોપ કરી છે. રૂપા અરવિંદ સાડી ફેશન સાડીની શોપ કરી છે ને. તો બધી ભાઈ ગયા ને તો આવો જ્યાં રૂપાબેન છે ને એ કાંક કરે છે, દોરો બાંધે છે. કા રૂપાબેન કેમ છે? સારું છે? બહુ સારું છે. હા છોકરાને દોરો બાંધે છે ને. આપણે સોનલબેન છે ને એ બધાય કસ્ટમરને શું કહેવાય સાડી બતાવે છે. સોનલબેન કેમ છે? સોનલબેન સારું છે ને? સારું છે. સાડી બતાવે છે કસ્ટમરને. આ બધા બેઠા છે. ભદ્રેશભાઈ છે ને એમને લોકોને ભાળી જાય કે આવો આવો હે? અમે છે ને છોકરાને કપડા લેવા આવ્યા હતા. મારા ભાઈ ભાળી ગયા એ વાત સાચી છે. અરવિંદભાઈ કેમ છે? અરવિંદભાઈ સારું છે ને? નવી શોપ બનાવી છે અરવિંદભાઈ અને બધા આવી ગયા છે. અહીંયા તો સેલ છે 150 ને 250 ની આખી જોડી. એટલે આપણે છે ને આ એક ખુશી આટું લીધું છે. એક સડ્ડો લીધો છે. જો આ એક સડ્ડો છે અને શું કહેવાય કે આ પિસ્તા કલરની ટી શર્ટ લીધી છે. એટલે આ એક જોડીના 250 રૂપિયા. સડ્ડા વાળા લીધા છે. નરેશ ને થોડાક ઓછા ગમે સડ્ડા કા આપતી નથી. બે આવ્યા પણ છે ને લાઈટ વહી ગઈ છે. અમે જ્યાં જાવી ને હા જા ઠંડી સોડા પીવા આવી જાય. બધા મળ્યા સોડા પીવા. જાય બોટલ ભરે છે સોડા. હાલો આવી જાવ મસ્ત ઠંડી સોડા પીવા. અને છે ને આજ આપણે લોકોને જમીન જવાનું છે. આખા રીંગણા શાક કેટલા જણા છે? 7-8 જણા છે. થઈ જાય. કૃષ્ણા હે કૃષ્ણા અમે રોકાઈ જઈએ એટલા રીંગણા થઈ જાય કે થઈ જાય? કાંઈ નહીં આવે જા સોડા દેશે બધાને. અને આ કૃષ્ણાના મમ્મી છે, આ એનો ભાઈ છે અને આ કૃષ્ણા અને પપ્પા જો બેઠા સોડા પીવે છે. સોડાને એવું પી લીધું અને ખુશીના કપડાં લઈ લીધા. પડ્યા હતા ને અંદર કાં ધાબે બેસવાની મજા આવી હોય. તમારું ધાબુ બહુ મસ્ત છે. હા તમે ખાલી કરો ને તો અમને કહેજો. એટલે અમે છે ને હતું ને ગોતવી છે પતરાવાળી રૂમ. આ લોકો જેથી ખાલી કરે ને તેથી અમારે રાખી લેવાની છે. કાનરે શું કેવું તમારે? હા જાણ હથવારો કરાવવાનો છે. બહુ મસ્તના વિડીયો ઉતારે જોરદાર. કા કૃષ્ણા રાઠોડ મસ્તના વિડીયો ઉતારે છે. એની ચેનલને શું કહેવાય કે સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો. કા શું કહેવાનું છે તાર કઈ? બોલ તો ખરી. એમાં એવું છે કે બોલવામાં થોડું કેવર આવશે તો કાંઈ નહીં એવું તો હાલે રાખે. અને હા બધા અહીંયા બેસી ગયા છે તાપીના કાંઠે. શું કાંઈ મેરડીમાં આવી ગયા છે. અને અમે એક નથી હોય અમારા ભાભી અને અમારા નણંદ અમારા હિતેશભાઈ છે ને નીચે બેસી ગયા.
કાંઈ હિતેશભાઈ ઠગી ગયા આંખ દુખે છે એટલે વીસી જમાય. એટલે અમે બે બેન ભાઈને છે ને આગ દુખે છે એને આગ દુખે છે અને મને આગ દુખે છે કેવી દુખે બહુ દુખે છે. બહુ દુખે છે ને બહુ દુખે છે. હું કહેવાય કે આખે આમમાં કરવી ને તોય દુખે છે શું કરવું નરેશ ની અહીંયા બેઠા છે નામ બામ ના આઈડી ભાઈ સતુરભાઈ નવલભાઈ નોલ હમ તો સારું છે ને સતુરભાઈ તમે આવતા ને શું રૂમે અમે તમે આવો એમ કે છે તમે આવો એમ આ લોકો એમ કે છે કે આપણે છે ને રવિવારીએ જવું છે એમ રવિવારીમાં જવું છે હું કહેવાય કે ગાંધીબાગ રવિવારી ભરાય કે નહીં ત્યાં જવું છે કે મેં વહેલા જાઉં તો આ મને શું કે ખબર એ કે તમે ખોટા છો વહેલા નથી ઉઠતા એમ કહીએ છે ને હું એમ કહું છું, આ વહેલા ઉઠતા નથી આપણને કે 7 વાગ્યાનું ઉઠે 9 વાગે. અમે એવું કર્યું હતું આ ધુરેટીને દી અમે કીધું એને કે આપણે જવાનું છે કેટલા વાગે કીધું 7 વાગ્યા 7 વાગે જવાનું છે 9 વાગે તૈયાર 9 વાગે તૈયાર 8 વાગે ઉઠ્યા ને પછી બધાને મોડું કરાવ્યું. આ બધા મારા વાટ જોઈને બેઠા હતા ખરીદી કરી લીધી છે કે નહીં હા ખરીદી કરી લીધી હા બે જોડ કપડાની ખરીદી કરી છે હા એટલે જો તમે લોકોને બતાવી દઉં કે કેવા કપડા સારા ખાસ જોઈને પૂછવાનું છે એમ કી કપડા સારા છે તો હાલ દેખાડ ભાવ કહેવાનું નથી કે કી કોના છે એમ નથી કહેવાનું નહીં હા તો હાલો એટલે મારે હા ડિસિઝન લે છે આઈડી બરોબર છે ક્યાં કપડા કોના છે ને કેવા છે બરોબર ચેક કરશે નિર્યાંશી ના ને પૂછાય સતુન છોડ રેડી એક આ એ ગીર છે બરોબર છે આ 2 જોડ કપડા છે જો હવે આમાં તમે હરખું કહેવાનું છે બેલકુ ભારે કાપડ છે ભાગ ને પૂછાય હાલો હમ ટી શર્ટ છે એટલે ટી શર્ટ તો ઓલી કઈ પહેરતી નથી એટલે આ ખુશાલી નહીં છે હા ભાઈ પાકો આખું ડિસિઝન છે બોસ પાકું ડિસિઝન આ ટી શર્ટ પહેરે છે ખુશાલી પાકો હે ખુશી સારા છે ખુશી હે મોટા હે અચ્છા હા ભાઈ પાકો ભાઈ એવડે કપડા ખુશી ના છે ભાઈ શું કહેવાય કે હાસી વાત છે ને કે આ ખુશી ના છે હા, સરસ છે. ને ઈ શું કહેવાય કે દિવ્યાંશી ના છે હા સરસ હાલો ભાઈ હાસુ પડી ગયો હોવાનું કારણ કે પેન્ટ નાનું છે ને એટલે ભાઈ પેન્ટ ના લે ટી શર્ટ માં ટી શર્ટ લે ને હા એવું છે ટી શર્ટ આને હાથું લે હા તો કાંઈ નહીં હાલો તો હાલો ભાઈ હાસો જવાબ પડી ગયો મારા હાલાનો બરોબર છે એને કીધું કે આ છોકરી ટી શર્ટ પહેરતી નથી હોય દેવા વાળી એટલે આવડે આ ખુશાલી જ પહેરે છે. તો હાસો ભાઈ તર હા આ છે ને હવે પ્રાઇસ કહી દઉં આ છે ને ઈ 300 રૂપિયાના છે હા અને આ છે ને ઈ 250 રૂપિયાના તમારે કપડા લેવાના તો સવાર ન કરે તો અમારા કપડા થોડા પણ જોઈએ છે ભાઈ શું કે પાય ઓલા બધા યુટ્યુબર મળવા આવતા હતા ને કેમ પછી અહીંયા આવું અમારે 10-11 વાગે પાછા જઈએ સસ્તી રેવાડીમાં ઈ કે સસ્તું મળે જ અને ને ત્યારે સવારમાં મારા પાસે અડધો તો કારખાનું શરૂ હતું ને પાછું કારખાનું ચાલુ હતું તો કાંઈ નહીં હાલો ઓલા રવિવારે પાછા નર્સને લઈને જવાના છે આપણે સસ્તી રવિવારીમાં ખર્ચા કરાવવા કાં ભાવભાઈ આવવાના છે હાલો હવે તો ફેમિલી વિડીયાનો એન્ડ લેવાનો છે ને રૂપા બેન અને અરવિંદભાઈને અને આપણે શું કહેવાય કે ભદ્રેશભાઈ ને સોનલબેનને આપણે શું કહેવાય શોપે એની મળી આવ્યા અમે ખુશીને કપડાં લેવા ગયા ને તો આપણે ભદ્રેશભાઈ ભાળી ગયા એ કે આવો કે આમને થોડું યુઝ હોય પછી એને શોપે આટો મારતા આવ્યા છે ખરીદી કરવા જવાનું છે પણ હજી વાર છે તો કાંઈ નહીં હાલો ફેમિલી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને હા ભદ્રેશભાઈ અને સોનલબેન અરવિંદભાઈ અને શું કહે રૂપાબેનને કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં તો ફરી મળશું આવા નવા વિડીયો સાથે બધા જય માતાજી બાય બાય